ગુજરાતમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ફરી એકવાર રાજકારણ ગરમાવ્યું છે। ભારતીય કિસાન સંઘે રાજ્ય સરકાર સામે આક્રમક વલણ અપનાવી સરકારને નિષ્પક્ષ અને માયકાંગલી ગણાવી છે। સંઘના આગેવાનોએ આરોપ છે કે સરકાર ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા કરતાં ઉદ્યોગપતિઓને પ્રાથમિકતા આપી રહી છે। વાવ-થરાદ જિલ્લા કિસાન સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આગામી 31મી માર્ચના રોજ નરેન્દ્ર મોદીના કાર્યક્રમ દરમિયાન વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આ મુદ્દે રાજ્ય સરકાર અને કિસાન સંઘ આમને સામને આવી ગયા છે, જેને કારણે રાજકીય વાતાવરણ ગરમાવ્યું છે। ઉલ્લેખનીય છે કે ગત 12મી જાન્યુઆરી 2026ના રોજ ગાંધીનગર ખાતે કિસાન સંઘ દ્વારા ખેડૂતોની 21 પડતર માંગણીઓને લઈને વિશાળ શક્તિ પ્રદર્શન યોજાયું હતું। તે જ દિવસે વડાપ્રધાનના ગુજરાત પ્રવાસને ધ્યાનમાં રાખીને રાજ્યના મંત્રીઓ ઋષિકેશભાઈ પટેલ અને જીતુભાઈ વાઘાણીએ કિસાન સંઘના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી। બેઠકમાં 21માંથી 14 માંગણીઓ સ્વીકારવાની ખાતરી આપવામાં આવતા સંઘે આંદોલન મોકૂફ રાખ્યું હતું, પરંતુ વાવ-થરાદ જિલ્લા કિસાન સંઘના પ્રમુખે મીડિયા સમક્ષ જણાવ્યું કે સરકાર દ્વારા આપેલી ખાતરી મુજબ અઠવાડિયા 10 દિવસમાં નોટિફિકેશન પરિપત્ર બહાર પાડવાનું હતું, છતાં 2.5 મહિના બાદ પણ કોઈ અમલવારી થઈ નથી। તેમણે આરોપ લગાવ્યો કે સરકાર માત્ર ઉદ્યોગપતિઓને છાવરવામાં વ્યસ્ત છે અને ખેડૂતોની પીડા પ્રત્યે ઉદાસીન છે। કિસાન સંઘના પ્રમુખે વધુમાં જણાવ્યું કે સરકાર ખોટા વચનો આપી ખેડૂતોને છેતરી રહી છે અને હાલ ખેડૂત વર્ગ અન્યાયનો ભોગ બની રહ્યો છે। આ પરિસ્થિતિમાં હવે સંઘ સીધા વડાપ્રધાન સમક્ષ પોતાનો અવાજ ઉઠાવશે। કિસાન સંઘના જણાવ્યા અનુસાર 31 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાણી ખાતે આવવાના છે। તે દરમિયાન બનાસકાંઠા તેમજ વાવ-થરાદ જિલ્લાના કિસાન સંઘના પ્રતિનિધિઓ તેમને રૂબરૂ મળી આવેદનપત્ર પાઠવશે। જો તેમને મળવાની મંજૂરી નહીં મળે તો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે। આ સમગ્ર મુદ્દે રાજ્યમાં ખેડૂતોના પ્રશ્નો ફરી એકવાર કેન્દ્રના સ્થાને આવી ગયા છે અને આગામી દિવસોમાં આ મુદ્દો વધુ ઉગ્ર બનવાની શક્યતા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। આજે ભારતીય કિસાન સંઘ તરફથી અમે આવેદનપત્ર સાહેબ શ્રીને પાઠવ્યું છે। તેના વિશે અમારા 21 મુદ્દા હતા અને જે મુદ્દા એની પહેલાંના એટલે 12મા મહિનાના હતા। 12મા મહિનામાં મેં એક આંદોલન છેડવાના હતા, પણ અમને એમ કે ગુજરાત સરકારમાંથી ઋષિકેશ મંત્રી સાહેબ અને જીતુભાઈ વાઘાણી સાહેબ તરફથી અમને બોલાવીને અમારા 21 મુદ્દાનું સમાધાન એમ બોલાયા હતા। એ ટાઈમે 12/1ના રોજ મોદી સાહેબ ગાંધીનગર આવતા હતા અને અમારું આંદોલન 12/1નું ગાંધીનગરનું હતું, એટલે એમને મુલતવી રખાવીને અમારા 14 મુદ્દા એ લોકોએ સ્વીકાર્યા હતા અને એ 14 મુદ્દા અમે તમને કે અઠવાડિયે 10 દિવસનું નિરાકરણ લાવીને એનું નોટિફિકેશન બહાર પાડીએ અમે પરિપત્ર કરી આવીશું। તો આજ દિવસ એના વિશે કોઈ પણ સરકારે કાંઈ પણ કર્યું નથી, એટલે ખાલી અમને હુલાવી વાતો કરી વાતોમાં લાવીને છોડી દેવામાં આવા ધંધા કરે છે। આ ગુજરાત સરકાર હવે તો બિલકુલ નિષ્ફળ અને માય કાંગલી કોણ તો પણ છે, કારણ કે ખેડૂતોનો કોઈ પ્રશ્ન હમણાં માગતો નથી। ખેડૂતો ત્યાં સુધી હલાવશે સાહેબ, અત્યારે ખેડૂત પૂરો થઈ ગયો છે। ખેડૂતનો એક પ્રશ્ન એ લોકોને એક જ પડી છે કે ત્યાં ઉદ્યોગપતિ થઈને શું કરે, ગરીબ માણસનું કોઈ છે જ નહીં। આ સરકારને આનું પરિણામ ભોગવવું પડશે અને આ મોદી સાહેબ આવે એ ટાઈમે પણ આનો અમે સખત આ પ્રશ્ન માટે અમે વિરોધ કરીશું। આજે શું રજૂઆત કરી? આજે અમે અમારા 14 મુદ્દા વિશે। શું નામ આપનું? મારું નામ કાનજીભાઈ કાળાભાઈ પટેલ, ભારતીય કિસાન સંઘ જિલ્લા પ્રમુખ, વાવ-થરાદ।